હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે પવન સાથે ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા કે બીજા કોઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં એવી કોઈ અત્યારે કોઈ આપણને આગાહી મળેલી નથી। તેમ છતાંય આ બાબતને ધ્યાને રાખી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે। તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે। વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી કરી નિમણૂક કરેલ છે। એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે। મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈપણ વ્યક્તિ જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈપણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું। અને ફરી એકવાર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ક્યાંય કોઈએ પણ આજની સ્થિતિએ કોઈ આપણે કોઈ ખાસ વધારે વરસાદની આગાહી નથી। તેમ છતાં એક અગમચેતી અને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર તરફથી એક અપીલ કરવામાં આવે છે કે આપ સૌએ અનિવાર્ય સંજોગો હોય તે સિવાય બહાર ના નીકળવું એવી એક વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે। અને ક્યાંક વધારે પવનની વાવાની શક્યતાઓ છે તો ખાસ કરીને મોટા ઝાડ હોય, જૂના વૃક્ષ હોય, જૂના મકાનો હોય કે ક્યાંય બોર્ડ બેનર લાગેલા હોય તો એવા વિસ્તારોથી આપણે દૂર રહેવું જોઈએ એવી પણ એક અપીલ કરવામાં આવે છે। તંત્રએ તમામ તકેદારી કરી રાખેલી છે।